ગાંધીનગરમાં 4 વર્ષની બાળકીને મળ્યો ન્યાય. દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદની સજા. ગાંધીનગરમાં ગત ડિસેમ્બર મહિનામાં સેક્ટર 24માં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સઘન તપાસ હાથ ધરી હતી અને માત્ર 13 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. ત્યારે સ્પેશિયલ પોક્સો કોર્ટે 5 મહિના બાદ આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલવાસની સજા સંભળાવી. આરોપીને છેલ્લા શ્વાસ સુધીની કે જ્યાં સુધી આરોપી જીવતો હોય ત્યાં અને મરી જાય પછી એની લાશ એના વાલીને આપવાનો હુકમ કરેલો છે. આરોપી કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતો ત્યારે તેની નજર આ બાળકી પર પડી હતી. તેણે આ કૃત્ય આચરવા માટે 10 દિવસ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો. ગુનો આચરીને તે પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસે 5 દિવસમાં જ દબોચી લીધો. ગુનો ડિટેક્ટ કર્યા પછી 13 દિવસની અંદર જ ચાર્જશીટ કરવાનો. 4 વર્ષની દીકરી પર જે બળાત્કાર કરવામાં આવેલ હતો જે એ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવા આધારે ડિટેક્શન થયેલ છે. પોલીસ આરોપીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. ત્યારે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાની કોશિશ કરી. નરાધમને રોકવા 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એક ગોળી આરોપીના પગમાં વાગી હતી.